લોકશાહીના પર્વને ઉજવવા એનઆરઆઈ પણ ઉત્સુક છે। વિદેશમાં રહેતા ભારતીયો પીએમ મોદીના સમર્થનમાં અનોખી રીતે ચૂંટણી પ્રચાર કરી રહ્યા છે। અમદાવાદથી નીકળેલી એનઆરઆઈ કાર રેલી વડોદરા પહોંચી હતી। વિદેશમાં રહેતા 110 નાગરિકો કાર રેલીમાં જોડાયા હતા। વિદેશી નાગરિકોએ 350 કિલોમીટરની કાર રેલી યોજી પીએમ મોદીને વોટ આપવા અપીલ કરી હતી। આ તરફ વડોદરામાં પ્રચાર દરમિયાન અલગ દ્રશ્યો દેખાયા। વાડી વિસ્તાર વોર્ડ 14માં ભાજપ ઉમેદવાર ડોક્ટર હેમાંગ જોશીના ચૂંટણી પ્રચાર દરમિયાન મતદારોએ હેમાંગ જોશીની રજૂઆત કરી। વર્ષો જૂની ડ્રેનેજની સમસ્યાને લઈ વૃદ્ધ મતદારે કહ્યું, 5 વર્ષથી બૂમો પાડીને થાકી ગયા છીએ। રજૂઆત બાદ ડોક્ટર હેમાંગ જોશીએ સ્મિત લહેરાવતા વૃદ્ધોએ બે હાથ જોડીને તેઓનું અભિવાદન પણ કર્યું। વાર પર પલટવારના દોર વચ્ચે હવે ચરમસીમાએ પહોંચ્યા છે માહોલ। પરેશ ધાનાણીના વિવાદિત બોલ સામે પાટીલે માફીની માંગ કરી। ચૂંટણી સમયે ગુજરાતની રાજનીતિમાં હવે હરકપદુડા શબ્દની પણ એન્ટ્રી થઈ ગઈ છે। રાજકોટ કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણીએ ચૂંટણી પ્રચારમાં પટેલ અને ક્ષત્રિયોને હરકપદુડા ગણાવી દીધા। ધાનાણીએ કહ્યું કે પટેલો અને બાપુએ હરકપદુડા થઈ ભાજપને વટવૃક્ષ બનાવવા માટે સિંચન કર્યું અને 2015માં અમારે અખતરો કરવાનો થયો ત્યારે ખબર પડી કે પીઠ તૂટી ગઈ છે। જો કે આ નિવેદન બાદ ભાજપના પ્રદેશ પ્રમુખ પાટીલે પણ પ્રતિક્રિયા આપી। તેમણે કહ્યું કે કોંગ્રેસે પટેલ અને ક્ષત્રિય સમાજનું અપમાન કર્યું છે। આવી હલકી કક્ષાની વાત કરવી કોંગ્રેસને શોભતી નથી। કોંગ્રેસે આ મામલે સમાજની માફી માંગવી જોઈએ તેવી પણ તેમણે માંગ કરી। પટેલિયા બાપુ બે બળે ચીડા હરકપદુડા ભાજપના વીને દરરોજ ઉઠીને બે 10 ડોલ પાણી પાયું કે જલ્દી ઝાડ મોટું થાય ને ભર ઉનાળે છાયો મળશે। 15માં અમારે અખતરો કરવાનો થયો ને ત્યારે ખબર પડી કે વાહા ફાટી ગયા। અને અલગ અલગ ક્ષેત્રમાં સમાજે પણ જે રીતે પોતાનું યોગદાન આપ્યું છે અને એવા સમાજ માટે આવી હલકી વાત કરવી એ એમને શોભતું નથી। એમણે આ બંને સમાજની અને ગુજરાતના લોકોની માફી માંગવી જોઈએ। મહત્વનું છે કે રાજકોટ બેઠકના કોંગ્રેસના ઉમેદવાર પરેશ ધાનાણી હાલ પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે। તેમની દરેક સભામાં તેઓ આગવી રીતે ભાજપ પર પ્રહાર કરતા નજરે પડે છે। રાજકોટમાં એક સભામાં તેમણે પટેલો અને બાપુએ ભેગા થઈ ભાજપને વટવૃક્ષ બનાવ્યું તે સમાજ પર ભાજપ અત્યાચાર કરતો હોવાનો આરોપ લગાવ્યો હતો। પટેલિયા બાપુ બે બળે ચીડા હરકપદુડા। આ તરફ કચ્છ અને જૂનાગઢમાં પણ ભાજપના ઉમેદવારો માટે પ્રચાર પૂરજોશમાં જોવા મળ્યો। લોકસભાની ચૂંટણી નજીક આવતા જ કચ્છમાં ભાજપના ઉમેદવાર મતદાતાઓને વિનવવા મેદાને ઉતરી ગયા। કચ્છ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર વિનોદ ચાવડા અને ભવ્ય રોડ શો યોજાયો। પૂર્વ કચ્છના વાગડ વિસ્તારમાં ભચાઉ અને રાપર ખાતે ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રોડ શોનું આયોજન કરવામાં આવ્યું। રોડ શોમાં રાપર વિધાનસભા બેઠકના ધારાસભ્ય વિરેન્દ્રસિંહ જાડેજા, જિલ્લા પંચાયતના પ્રમુખ, પૂર્વ ધારાસભ્ય, ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓ પણ જોડાયા હતા। આ તરફ જૂનાગઢ જિલ્લામાં માળિયાહાટીના જિલ્લા પંચાયત સીટ પર ભાજપનું સંમેલન યોજાયું। સંમેલનમાં ક્ષત્રિયોના ડેમેજ કંટ્રોલ માટે રાજ્યસભાના સાંસદ કેસરીદેવસિંહ ઝાલા ખાસ હાજર રહ્યા। સંમેલનમાં મોટી સંખ્યામાં ક્ષત્રિયો જોડાયા। કેસરીદેવસિંહે જૂનાગઢ લોકસભાના ઉમેદવાર રાજેશ ચુડાસમાને જીત અપાવવા અપીલ કરી તો રાજેશ ચુડાસમાએ પણ જંગી જીતનો દાવો વ્યક્ત કર્યો। લોકસભાની ચૂંટણી માટે કોંગ્રેસે પૂરજોશમાં પ્રચાર શરૂ કર્યો તો વિધાનસભાની પેટા ચૂંટણી માટે પણ પ્રચાર તેજ કરાયો। માણાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના કોંગ્રેસ ઉમેદવાર હરિભાઈ પટેલે પ્રચાર તેજ કર્યો। હરિભાઈ માણાવદર અને વંથલી તાલુકાના ગામડાઓ ખોંદીને મતદારો સાથે સંવાદ કરી રહ્યા છે। મતદાનને હવે 1 સપ્તાહનો પણ સમય નથી રહ્યો ત્યારે હરિભાઈ ગામડે ગામડે જઈ મતદારોને રીઝવવાનો પ્રયાસ કરતા દેખાયા। હરિભાઈએ કહ્યું કે પક્ષપલટો કરનારને જનતા જાકારો આપશે। સાથે જ હરિભાઈએ ભવ્ય જીતનો વિશ્વાસ વ્યક્ત કર્યો। સુરેન્દ્રનગર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર ઋત્વિકભાઈ મકવાણાએ શહેરી વિસ્તારમાં પ્રચાર દ્વારા લોકસંપર્ક હાથ ધર્યો। શહેરની મધ્યમાં આવેલા મહેતા માર્કેટમાં તેઓએ તોપવાળા મેલડી માતાજીના મંદિરે દર્શન કરી આશીર્વાદ મેળવ્યા હતા। ત્યારબાદ મહેતા માર્કેટમાં આવેલ તમામ હોલસેલ વેપારીઓ અને દુકાનદારોને રૂબરૂ મળી જંગી બહુમતીથી જીતાડવા અપીલ કરી। વેપારીઓ દ્વારા પણ ઠેર ઠેર ઋત્વિકભાઈ મકવાણાનું ફૂલહાર પહેરાવીને સ્વાગત તેમજ અભિવાદન કરવામાં આવ્યું હતું। દાંતામાં ભાજપે મોટો ખેલ પાડ્યો। 200 થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં પડ્યા। લોકસભાની ચૂંટણી પહેલા ઉમેદવારો ગોઠવાઈ ગયા છે અને પોતાના વિસ્તારોમાં પૂરજોશમાં પ્રચાર કરી રહ્યા છે। જોકે મતદાન નજીક છે ત્યારે પણ કોંગ્રેસમાં ગાબડા પડવાનો સિલસિલો થમતો નથી। ચૂંટણી પહેલા કોંગ્રેસને વધુ એક મોટો ઝટકો મળ્યો। અંબાજીમાં 200 થી વધુ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં પડી ગયા। ઋષિકેશ પટેલે તમામને ભાજપનું ખેસ પહેરાવીને પક્ષમાં આવકાર્યા। દાંતા તાલુકાના અંતરિયાળ ગામોમાં રહેતા કોંગ્રેસના પૂર્વ પ્રમુખ, માજી સરપંચ અને કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા। અંબાજીમાં સ્નેહ મિલન કાર્યક્રમમાં કોંગી કાર્યકરોએ કેસરીઓ ધારણ કર્યો। આ પ્રસંગે ભાજપના જિલ્લા પ્રમુખ કીર્તિસિંહ વાઘેલા સહિતના આગેવાનો અને નેતાઓ પણ હાજર રહ્યા। આ તરફ અંબાજીમાં ભાજપના કાર્યાલયના ઉદઘાટનમાં ઋષિકેશ પટેલે સંબોધન કર્યું। જોકે સંબોધન દરમિયાન જ ભાજપના નેતાના જ નામ ઉમેદવારનું ભૂલી ગયા। અંબાજીમાં ઋષિકેશ પટેલ રેખાબેન ચૌધરીનું નામ ભૂલી ગયા। બેન રેખાબેન
હાથમાં કમળ આપી અને નરેન્દ્રભાઈ પાસે મોકલવાના છે. આ તરફ બનાસકાંઠામાં ભાજપના ઉમેદવારનો આક્રમક પ્રચાર, રેખાબેને ભવ્ય રોડ શો યોજ્યો. મતદાનની તારીખ નજીક આવી રહી છે ત્યારે પ્રચારમાં ઉમેદવારો કોઈ કચાશ રાખવાના મૂડમાં નથી. બનાસકાંઠામાં ભાજપ ઉમેદવાર રેખાબેન ચૌધરીએ ભવ્ય રોડ શો યોજ્યો. ડીસામાં હવાઈ પિલ્લરથી નીકળેલા રોડ શોમાં મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા. ડીજે સાથે યોજાયેલા રોડ શોમાં રેખાબેન ચૌધરી ખુલ્લી જીપમાં સવાર થયા હતા અને લોકોનું અભિવાદન ઝીલ્યું. રોડ શો દરમિયાન ખ્યાતનામ કલાકાર તુષાર રામી અને દિવ્યા ચૌધરીએ ડીજે પર દેશભક્તિ અને ભાજપના સમર્થનમાં ગીતો ગાઈ લોકોમાં જોશ ભર્યો. રોડ શોમાં ડીસાના ધારાસભ્ય પ્રવીણ માળી અને ભાજપના કાર્યકરો મોટી સંખ્યામાં જોડાયા. રોડ શોમાં કાર્યકર્તાઓ બાઇક ઉપર ભાજપના ઝંડા લઈને નીકળ્યા હતા. રેખાબેનનો રોડ શો ડીસા શહેરના વિવિધ માર્ગો ઉપર ફર્યો હતો, જ્યાં તેમને લોકો તેમજ વેપારીઓનું ભારે સમર્થન મળ્યું હતું. આ તરફ અમદાવાદમાં મતદાનને લઈને તૈયારીઓ પૂરજોશમાં, સ્ટ્રોંગ રૂમની સમીક્ષા કરાઈ. રાજ્યમાં 7 મેના રોજ લોકસભાની ચૂંટણી યોજાવાની છે, જેને લઈ વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ શરૂ કરાઈ છે. ચૂંટણી પંચની ટીમ પહોંચી એલડી એન્જિનિયરિંગ કોલેજ અમદાવાદના ડીડીઓ અને ઓબ્ઝર્વર દ્વારા સ્ટ્રોંગ રૂમની સમીક્ષા કરવામાં આવી. એલડી એન્જિનિયરિંગ અને ગુજરાત કોલેજ ખાતે સ્ટ્રોંગ રૂમ તૈયાર કરાયો છે. બંને કોલેજને કિલ્લેબંધીમાં ફેરવવામાં આવશે. તો બીજી તરફ સ્ટ્રોંગ રૂમ બહાર તારની ફેન્સિંગ કરાઈ છે. સ્ટ્રોંગ રૂમની બારીઓ પણ સીલ કરી દેવામાં આવી. આ ઉપરાંત સ્ટ્રોંગ રૂમ બહાર સીસીટીવીથી બાજ નજર રખાશે. આ તરફ મતદાન સાથે સંકળાયેલા કર્મચારીઓ પણ સજ્જ બની રહ્યા છે. મતદાનને લઈને કર્મચારીઓને ટ્રેનિંગ અપાઈ રહી છે. જે કર્મચારીઓને મતદાનની કામગીરી સોંપાઈ છે તેઓને ઈવીએમ અને વીવીપેટની ટ્રેનિંગ આપવામાં આવી. અલગ અલગ સેશનમાં 1500થી વધુ કર્મચારીઓને ટ્રેનિંગ આપવામાં આવી. ટ્રેનિંગ સેન્ટર પર જ પોસ્ટલ બેલેટની વ્યવસ્થા કરાઈ છે, જ્યાં તાલીમ સાથે સંકળાયેલા કર્મચારીઓએ મતાધિકારનો ઉપયોગ કર્યો હતો. ચૂંટણી ફરજમાં રોકાયેલા કર્મચારીઓએ પોસ્ટલ બેલેટથી મતદાન કર્યું. ચૂંટણી ફરજ પર રોકાયેલા કર્મચારીઓ મતદાનથી વંચિત ન રહી જાય એ માટે આયોજન. ગુજરાતમાં ત્રીજા તબક્કામાં લોકસભાની ચૂંટણીનું મતદાન થવાનું છે, જેને લઈને ચૂંટણી કર્મચારીઓને ઈવીએમ અને વીવીપેટની ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. ત્યારે ટ્રેનિંગ સેન્ટર પર પોસ્ટલ બેલેટની પણ વ્યવસ્થા કરાઈ, જ્યાં તાલીમ સાથે સંકળાયેલા કર્મચારીઓએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. ત્યારે 85થી વધુ વય ધરાવતા વડીલો અને દિવ્યાંગોએ પણ બેલેટ પેપરથી મતદાન કરી પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. આ તરફ વલસાડ જિલ્લામાં ચૂંટણી ફરજ પર રોકાયેલા પોલીસ જવાનોએ મતદાન કર્યું. વલસાડ પોલીસ હેડક્વાર્ટર પર પોલીસ જવાનો માટે પોસ્ટલ મતદાનની વ્યવસ્થા કરવામાં આવી હતી, જેમાં જિલ્લામાં ફરજ બજાવતા 1122થી પણ વધુ પોલીસ જવાનોએ પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો. પોસ્ટલ બેલેટ મતદાન દરમિયાન વધુમાં વધુ લોકશાહીના પર્વમાં ભાગ લે અને મતદાન અવશ્ય કરે તેવું કલેક્ટર અને વલસાડ જિલ્લા પોલીસ વડાએ જણાવ્યું હતું. ભરૂચ કલેક્ટર કચેરી ખાતે પોલીસ કર્મચારીઓ અને જીઆઈડીસીના જવાનોએ બેલેટ પેપરથી મતદાન કરી પોતાનો કિંમતી મત આપ્યો હતો. ભરૂચ એસપી મયુર ચાવડાએ પોતાનો મત બેલેટ પેપરથી આપી જનતાને પણ એમનો મત આપવા જાગૃતિ માટે સૂચન કર્યા. નમસ્કાર, આપ જોઈ રહ્યા છો ગુજરાતની નંબર 1 ન્યૂઝ ચેનલ ન્યૂઝ 18 ગુજરાતી. આપણું ગુજરાત સાથે હું છું સિદ્ધાર્થ ધોળકિયા. મહત્વના સમાચારથી કરીએ શરૂઆત. સુરતમાં સિટી બસમાં ભીષણ આગ લાગતા લોકોના જીવ તાળવે ચોંટ્યા. બસ બળીને ખાખ થઈ ગઈ.